available mysterious power. At the stroke of the midnight hour, India will awake to life and freedom. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો, જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતના ગવર્નર જનરલ, જેમાં અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. એટલે કે આપણે લોર્ડ ડેલહાઉસીને 1856માં વિદાય આપી દીધી. હવે એક એવા ગવર્નર જનરલની ચર્ચા કરવાની છે કે જે ભારતનો અંતિમ ગવર્નર જનરલ રહી ચૂક્યો અને ભારતનો પ્રથમ વાઇસરોય રહ્યો. કેમ આવું થયું? કેમ આ રીતે હું બોલું છું કે એક જ વ્યક્તિ માટે અંતિમ ગવર્નર પદ સેમ જ છે, પદ સરખું જ છે, પરંતુ પદના નામમાં ચેન્જિંગ થયું છે? તો એનું કારણ છે, એને બતાવવું પડશે. તો એ ગવર્નર જનરલની વાત કરીએ છીએ, એ વાઇસરોયની વાત કરીએ છીએ કે જે વાઇસરોય પરીક્ષામાં હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે, વારંવાર એમાંથી પ્રશ્ન પૂછાયા છે. તો મિત્રો એને સવિસ્તાર ચર્ચવો છે અને એ છે ભારતનો ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ. મિત્રો તમને થોડુંક નવું જાણીને આશ્ચર્ય લાગશે. લોર્ડ એટલે એને ભગવાન નતા કહેતા. એ વખતે આજ્ઞાવાચક શબ્દ હતો. જેમ આપણે કોઈને સાહેબ કહીએ છીએ ને, એવી રીતે બ્રિટિશમાં એ વખતે લોર્ડ કહેતા હતા. બરાબર, માનવાચક શબ્દ હતો. એટલે તમને એવું લાગે કે સાહેબ અમને લોર્ડ ભગવાન, નહીં, એવું નથી. એ સમયનો શબ્દ હતો, માનવાચક. બરાબર, આજ્ઞાવાચક શબ્દ હતો. છોડીએ, સમયગાળો હતો ઈસવીસન 1856 થી 1862. આની બે ટર્મ હોય છે, વચ્ચે એક સામાન્ય આવી જાય છે, પરંતુ આપણે આને કન્ટિન્યુ જ ભણીશું, કારણ કે કોઈ વચ્ચે એવું કોઈ મહત્વનું બીજો કોઈ આવે ગવર્નર ને કોઈ કામ કર્યું નથી. 1856 થી લઈને 1862 સુધીના સમયગાળાને ભણીશું. મિત્રો, આ ગવર્નર જનરલ, આ વાઇસરોય વિશે ક્યારેક જીપીએસસીએ 5 માર્ક્સમાં 20 શબ્દોમાં પૂછેલું છે, ક્યારેક 15 શબ્દોમાં, ક્યારેક કહેવાય કે 100 શબ્દોમાં પણ પૂછેલું છે. તો એ રીતના આનો અભ્યાસ કરીએ કે જે તમારી મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવમાં કદાચ આવે તો તમે દિલથી લખી શકો. આને આપણે ભાગોમાં વહેંચી કરીએ એના કાર્યને. તો જોવા જઈએ તો પ્રથમ આપણે સમજીશું કે સમયમાં બનેલી મહત્વની ઘટનાઓ કે ભાઈ લોર્ડ કેનિંગ જે 1856 થી 1862 રહ્યો, એ સમય કઈ મહત્વની ઘટનાઓ બની એ આપણે જોઈશું. પછી આપણે આગળ વધીશું. તો આર્થિક સુધારા. મિત્રો યાદ રાખજો, આ સુધારા શબ્દ લખું છું એ એમના માટે હતો. કોઈ ભારતીય લોકોની જાણી જોઈને એમને સુધારા નથી આપ્યા. એ અજાણતાથી ભારતીય લોકોને ફાયદાકારક થાય. ધારો કે રેલવેની શરૂઆત એ કોઈ ભારતીયો માટે નથી કરી, એ અંગ્રેજોના સુપિરિયર વહીવટ માટે કરી હતી. અંગ્રેજોને તકલીફ ન પડે એટલા માટે કરી હતી. તાર લાઇનની શોધ કરી હતી, એ ભારતીયો માટે નહોતી કરી, એ અંગ્રેજોના વહીવટમાં, એમના આયોજનમાં સુપીરી થાય એ રીતના કરી હતી. બરાબર ને? એટલે આર્થિક સુધારા. પછી ન્યાયિક સુધારા. પછી સૈનિક સુધારા.
પછી સાર્વજનિક સુધારા, સાર્વજનિક સુધારા. પછી મિત્રો સામાજિક સુધારા. તો આટલા એંગલથી આ અંતિમ ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોયને આપણે ભણી શકીએ કે ભાઈ એના સમયમાં બનેલી મહત્વની ઘટનાઓ જોઈ લઈશું. પછી આર્થિક સુધારા જોઈ લઈશું કે એના સમયમાં કયા આર્થિક સુધારા થયા. પછી જોઈ લઈશું એના સમયમાં કયા ન્યાયિક સુધારા થયા, કયા સૈનિક સુધારા થયા, કયા સાર્વજનિક સુધારા થયા અને કયા સામાજિક સુધારા થયા. એ આપણે એના સમયમાં બનેલી એવા સમયમાં જોઈ લઈશું. બરાબર ને? ઓકે. તો મિત્રો આશા રાખું છું આપ પણ ડાયાગ્રામ બનાવી લેજો અને આપ એક નોટ બનાવજો. એક વખત નોટ બની ગઈ ને મિત્રો, પછી કોઈ પણ સ્ત્રોતને ન પકડતા. હું સ્પષ્ટ કહું છું, એટલો તો મિત્રો વિશ્વાસ મારી મહેનત ઉપર છે મને કે તમને દગો નહીં જ આપે. કારણ કે મેં જ ઘણા બધા એટલા સ્ત્રોતો વાંચી લીધા છે કે તમારે બીજા કોઈ સ્ત્રોતને પકડવાની જરૂર રહેતી નથી. બસ એક સરસ મજાની નોટ બનાવજો. ઓકે. તો ચાલુ કરીએ છીએ હવે કે એના સમયમાં કઈ મહત્વની ઘટનાઓ બની એ આપણે જોવાનું થાય. તો મિત્રો એ ઘટનાઓમાં આપ જાણો જ છો કે 10 મે 1857 ના રોજ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. મિત્રો વારંવાર ઓપ્શનલ પરીક્ષામાં, પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયું છે કે 1857નો વિપ્લવ થયો એ વખતે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? તો જવાબ છે લોર્ડ કેનિંગ. હવે આ 1857ના વિપ્લવની ચર્ચા આપણે આના પછીના પાઠમાં કરીશું કે વિસ્તારથી ચર્ચા. પરંતુ આપને કહી દઉં કે આ 1857નો વિપ્લવ એ ભારતીય લોકો હાર્યા હતા. એ અંગ્રેજોએ છળકપટ કર્યું કે કોઈ પણ કર્યું એ આની ચર્ચા પછી કરીશું, પણ ભારતીયો હાર્યા. પરંતુ એ હાર્યા, પરંતુ અંગ્રેજોને તો બોધપાઠ આપીને ગયા હતા કે ભાઈ આ ભૂલ થઈ એટલે તકલીફ પડી, તો હવે ભૂલો સુધારો. અને અંગ્રેજોએ ખરેખર મિત્રો આપણને શું થાય કે ભાઈ આપણે કરેલી ભૂલો જો સુધારીએ તો આપણે આગળ જઈએ, ના સુધારીએ તો આગળ ના જઈ શકીએ. અંગ્રેજોએ પોતાની કરેલી ભૂલોને સુધારી, તરત ચાલુ કર્યું સુધારા, અને મિત્રો પછી 100 વર્ષ સુધી શાસન કર્યું. વિચાર કરો તો એ ભૂલોને સુધારી એ કઈ કઈ ઇફેક્ટ પડી એ જોવાની છે આપણે. તો જેવો હાર્યા પછી મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે જે વહીવટ હતો, એક વહીવટ બ્રિટિશ તાજે ટેકઓવર કરી લીધો. બરાબર ને? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વહીવટ લઈ બ્રિટિશ તાજે વહીવટ શરૂ કર્યો. પહેલી જ એમને ભૂલ કર્યું કે ભાઈ જો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બહુ હેરાન કર્યા, એની ખોટી નીતિઓ હશે એના કારણે જ આવડો મોટો વિદ્રોહ થયો, પહેલા આને જ ઉડાડો કે. એટલે બ્રિટિશ તાજે વહીવટ લઈ લીધો. બરાબર ને? હવે શું વહીવટ લીધા પછીની શું પ્રોસિજર થઈ તો સમજો કે 1 નવેમ્બર 1858નો દિવસ હતો. કયો દિવસ હતો? 1 નવેમ્બર 1858નો દિવસ હતો. એ દિવસે મહારાણી વિક્ટોરિયા
यानो घोषणा पत्र इलाहाबाद में भराયેલ दरबार में लॉर्ड કેનિંગ द्वारा વાંચવામાં આવે। જે મહારાણી વિક્ટોરિયાએ એક પત્ર મોકલ્યો હતો, એક લેખ મોકલ્યો હતો, એ લેખનું વાંચન વાંચતા સમયે તો ગવર્નર જનરલ લોર્ડ કેનિંગને મોકલવામાં આવ્યો હતો। હવે એ વાંચન ઇલાહાબાદમાં એક દરબાર ભરાયો હતો, ત્યાં એને એ ઘોષણાપત્ર લોર્ડ કેનિંગે વાંચ્યો હતો। હવે એ ઘોષણાપત્રમાં શું જાહેર કરવામાં આવ્યું એની પણ ચર્ચા કરી લઈએ, બરાબર ને? કઈ એંગલથી નહીં છૂટે મિત્રો, ખાલી વિશ્વાસ રાખજો। મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરેલ કે ભાઈ હવે ભારતની જે રાણી છે, ભારતની મહારાણી છે, એ વિક્ટોરિયા રહે છે, સામ્રાજ્ઞી જાહેર કરેલ। બીજું એક મહત્વનું હતું કે ગવર્નર ભારતીય ગવર્નર જનરલના પદને બ્રિટિશ વાઇસરોય તરીકે ઓળખાશે। એટલે કે સાબિત એવું થયું કે જે ભારતીય ગવર્નર જનરલ હતો એનું પદ સમાન જ રહેશે, પરંતુ એને સૂચનાઓ ક્યાંથી આવશે? બ્રિટનથી આવશે, અને એ પ્રમાણે કામ કરવું પડશે। અને એટલા માટે બ્રિટિશ વાઇસરોય, બરાબર ને, કે ભાઈ ભારતનો વાઇસરોય કહેવામાં આવ્યો છે, બરાબર ને। હવે જે આ શબ્દ થયો એના કારણે એક સાબિત થાય છે કે કહી શકાય કે જોજો કે આ વાક્ય એવું કહે છે કે લોર્ડ કેનિંગ જ્યારે પત્ર વાંચ્યો ત્યારે તો ગવર્નર જનરલ હતો, પણ પત્ર પૂરો થયો તો શું થઈ ગયો? વાઇસરોય। તો ભારતનો અંતિમ ગવર્નર જનરલ અને આ જ વ્યક્તિ ભારતનો પ્રથમ બ્રિટિશ વાઇસરોય। કહી શકાય કે ના કહી શકાય કે એક જ વ્યક્તિ ભારતનો અંતિમ ગવર્નર જનરલ થયો અને એ જ વ્યક્તિ ભારતનો પ્રથમ બ્રિટિશ વાઇસરોય બની ગયો। હવે આગળ વધીએ। કે મિત્રો ઈસવીસન 1859 વાઇસરોય સમયમાં લોર્ડ કેનિંગ જ્યારે વાઇસરોય હતો એ સમયમાં બે મહત્વના એક વિદ્રોહ થયા, અને એ વિદ્રોહ ખાસ યાદ રાખજો। એક હતો નીલ વિદ્રોહ અને એક હતો શ્વેત વિદ્રોહ। આ યુપીએસસી પૂછાયું હતું। શ્વેત વિદ્રોહ વખતે ભારતનો વાઇસરોય કોણ હતો? તો હવે તો વાઇસરોય 1859 થી થઈ ગયો।
મિત્રો આનું નામ શ્વેત એટલા માટે પડ્યું કારણ કે આ કોઈ ભારતીયો નતો કર્યો, ખુદ એમના જ લોકોએ કર્યો હતો. યુરોપીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ, સૈનિકો દ્વારા, યુરોપીય સૈનિકો દ્વારા આ શ્વેત વિદ્રોહ કરવામાં આવ્યો હતો. એટલે એ યાદ રાખજો કે નીલ વિદ્રોહ થયો અને શ્વેત વિદ્રોહ થયો. બીજી એક મહત્વની ઘટના એ બની ઈસવીસન 1861માં ભારતમાં પોલીસ વિભાગની સ્થાપના થઈ. સરકાર પૂછે ભારતમાં પોલીસ વિભાગની સ્થાપના કયા વાઇસરોયના સમયમાં થઈ? તો મિત્રો એ લોર્ડ કેનિંગના સમયમાં થઈ. અને મહત્વની એક અંતિમ ઘટના હતી કે ઈરાન સાથે યુદ્ધ થયું. આ એના સમયમાં બનેલી મહત્વની ઘટનાઓ હતી. ફરીથી જોઈ લઈએ તો ઘટનાઓમાં મિત્રો બહુ જ મોસ્ટ આઈએમપી છે. આ જોઈ લેજો મિત્રો, ક્યારેક થાપ ના ખાઈ જાઓ, બરાબર ને? કે પહેલું જ કામ છે કે 1857નો વિદ્રોહ થયો. કોના સમયમાં થયો તો? આના સમયમાં 1857નો વિદ્રોહ થયો. હવે વિદ્રોહની ચર્ચા સાથે 1 નવેમ્બર 1858 રાણી વિક્ટોરિયાનો ઘોષણાપત્ર ઇલાહાબાદમાં લોર્ડ કેનિંગે વાંચ્યો ને એમાં કહી દીધું ભાઈ હવે બ્રિટિશ રાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરવામાં આવે છે અને ભારતના ગવર્નર જનરલના પદને બ્રિટિશ વાઇસરોય તરીકે, ભારતનો બ્રિટિશ વાઇસરોય તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, બરાબર ને? પછી મિત્રો જોઈએ તો 1859માં 2 વિદ્રોહ થયા. આ મોસ્ટ આઈએમપી કહું છું, આઈએમપી, બરાબર ને? અને એ હતા નીલ વિદ્રોહ અને શ્વેત વિદ્રોહ, બરાબર ને? શ્વેત વિદ્રોહ યુરોપિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલો હતો. ઈસવીસન 1861માં ભારતમાં પોલીસ ખાતાની, પોલીસ વિભાગની શરૂઆત થઈ. સરકાર પૂછે કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટની શરૂઆત ભારતમાં કયા વાઇસરોયના સમયમાં થઈ હતી? તો મિત્રો લોર્ડ કેનિંગના સમયમાં થઈ હતી અને ઈરાન સાથેનું યુદ્ધ થયું. આ એની મહત્વની ઘટનાઓ હતી. આના સમયમાં જ મિત્રો 1861નો ભારત શાસન અધિનિયમ પસાર કરવામાં આવ્યો, જેને આપણે ન્યાયિક સુધારામાં જોઈ લઈએ છીએ, બરાબર ને? ઓકે, તો આપણે અહીંયા સમયમાં બનેલી મહત્વની ઘટનાઓ પૂર્ણ કરીએ. હવે આગળ વધીએ કે આર્થિક સુધારા શું થયા. કે ભાઈ આ જે વખતે હતો એ વખતે આર્થિક સુધારા કયા હતા? તો મિત્રો આર્થિક સુધારા પણ કર્યા હતા. જોઈ લઈએ કે આ લોર્ડ કેનિંગ બુદ્ધિશાળી હતો. એને ખબર હતી કે કોઈ પણ વિભાગનું કાર્ય કોઈ પણ વિભાગનો બુદ્ધિશાળી વ્યક્તિ જ કરી શકે. ઓબ્વિયસલી છે કે હું ગણિત ભણાવું તો તમે બંધ કરી જ દેવાના છો વિડીયો. અરે વિડીયો બંધ કરો ને ખાલી વાત સાંભળો કે હર્ષદભાઈ ગણિત ભણાવો તો કદાચ બંધ થઈ જ જાય, બરાબર ને? પરંતુ ઓબ્વિયસલી છે કે ભાઈ હર્ષદભાઈનું ભૂગોળ હોય તો તમે ઓબ્વિયસલી છે વારંવાર વિડીયો જોવાના, કારણ કે એક ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ તરીકે એક પ્રસ્થાપિત તમારા મગજમાં થઈ ચૂક્યો. તો આને શું કર્યું કે બ્રિટિશ અર્થશાસ્ત્રી વિલ્સનને ભારતમાં બોલાવ્યો. કે ભાઈ કોઈ વ્યક્તિ અર્થશાસ્ત્રી હોય અને એ આર્થિક સુધારા કરે તો વધુ યોગ્ય રહે, વધુ સારા રહે. એટલે પહેલા વિલ્સનને બોલાવી લીધો. પછી જોઈએ કે 500 રૂપિયાની આવક પર ટેક્સ લગાવવામાં આવ્યો. જો તમે મંથલી 500 રૂપિયા કરતાં વધારે કમાવ છો તો તમારે ટેક્સ ભરવો પડશે. આ સીધી ને સાદી વસ્તુ છે. 500 રૂપિયા કરતાં વધારે આવક થાય છે તમારે મંથલી, તો તમારે અમને ટેક્સ
અમને કર આપવો પડશે એવું એક લાવ્યો ન્યાયિક સુધારામાં. આ જોઈ લો, આ સુધારા કોઈ ભારત માટે નહોતા થયા ને આ ભારત માટે બન્યા જ નથી આ સુધારા, બરાબર ને? આ સુધારા ભારત માટે થયા જ નહોતા, આ તો એમના માટે હતા. ઓકે, ચલો આગળ વધીએ. આયાત પર 10% ટેક્સ જ્યારે નિકાસ પર 14% ટેક્સ લગાવવામાં આવ્યો. ખાલી ઓબ્વિયસલી મગજમાં ઇફેક્ટ કરો, જ્યારે વસ્તુ તમે આયાત કરો છો તો ઓછો ટેક્સ, એટલે કે અંગ્રેજોની વસ્તુ આવે, ઇંગ્લેન્ડમાંથી વસ્તુ આવે એ ઓબ્વિયસલી સસ્તી રહેવાની, પરંતુ જો ભારતની વસ્તુ બહાર જાય છે તો ઓબ્વિયસલી કહેવાય કે મોંઘી થવાની, કારણ કે એના ઉપર 14% ટેક્સ લાગેલો હોય છે, એટલે એની કિંમત પણ હાઈ હશે એ ઓબ્વિયસલી છે, બરાબર ને? તો એક આ સુધારો કરવામાં આવ્યો. પછી મિત્રો મીઠા પરના ટેક્સને વધારવામાં આવ્યો અને તંબાકુ પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો. કારણ કે એમને ખબર હતી, એ વિલ્સનને ખબર હતી કે સૌથી વધુ આવકનો સ્ત્રોત છે એ મીઠું છે, કારણ કે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તમાકુમાંથી પણ આપણને સારી એવી ટેક્સ મળશે, સારો એવો કર મળશે, અને ધેટ્સ રીઝન કે એમને મીઠા પરનો કર વધાર્યો અને તમાકુ પર પણ કર લગાવવામાં આવ્યો. આ હતા એના આર્થિક સુધારા. આર્થિક સુધારામાં મિત્રો આપણા પરીક્ષા વ્યૂથી મને એક વાક્ય બહુ અગત્યનું લાગ્યું, અને એ હતું કે કયા અર્થશાસ્ત્રીને લોર્ડ કેનિંગે બ્રિટનમાંથી ભારત બોલાવ્યો હતો? તો વિલ્સન નામના અર્થશાસ્ત્રીને લોર્ડ કેનિંગે બ્રિટનથી ભારતમાં બોલાવ્યો હતો. હવે વાત કરી રહ્યા છે ન્યાયિક સુધારા, કે ભાઈ કયા ન્યાયિક સુધારા થયા? તો પ્રથમ ઈસવીસન 1858માં જોજો, ભારતીય દંડ સંહિતા જેને આપણે આઈપીસી તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન પિનલ કોડ, એનો ખરડો બનાવ્યો, મુસદ્દો તૈયાર કર્યો. નોંધ લેજો કે આ મુસદ્દો 6 ઓક્ટોબર 1860ના રોજ બ્રિટિશ સંસદમાં પસાર થયો. જેનો એનો અમલ છે મિત્રો 1 જાન્યુઆરી 1862માં અમલ. મિત્રો આ બધું તમારે છે ને એ લોમાં આવે, પરંતુ હું વિશેષ તમને આપી રહ્યો છું. કોક દિવસ ફેકલ્ટી બનો તો કામ આવી જાય એટલા માટે, બરાબર ને? તો 1858માં શું કર્યું કે ભારતીય દંડ સંહિતા આઈપીસી ને ખરડો બનાવવામાં આવ્યો. પછી મિત્રો શું કર્યું? ઈસવીસન 1859માં ભારતીય સિવિલ પ્રક્રિયા કાયદો બનાવ્યો, સીપીસી, બરાબર ને? કે ભાઈ સિવિલ પ્રોસિજર કોડ બનાવવામાં આવ્યો 1859માં. હવે મિત્રો આગળ વધીએ કે ઈસવીસન 1861માં
ઉચ્ચ ન્યાયાલય એક્ટ બનાવવામાં, ઉચ્ચતમ ન્યાયાલય એક્ટ જાહેર કરવામાં આવ્યો ઈસવીસન 1861 અને આ એક્ટથી જ જેના કારણે યાદ રાખજો, જેના કારણે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં શું ભાઈ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ. સરકાર પૂછે કે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરે તો ઉચ્ચતમ ન્યાયાલય હાઈકોર્ટ એક્ટના માધ્યમથી કરવામાં આવી. કયા શહેર પસંદ કરવામાં આવ્યા? તો આ ત્રણ ફેમસ હતા, મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. બીજું એક મહત્વનું જોઈએ, ઉપયોગી ઈસવીસન 1861 ભારતીય શાસન અધિનિયમ જાહેર કર્યો, અધિનિયમ પસાર થયો. જો મિત્રો તમે બંધારણ ભણવાની શરૂઆત કરો, બંધારણની શરૂઆત કરો તો અહીંથી થાય છે ભારતીય શાસન અધિનિયમ, ભારત પર શાસન કરવાનો એક એક્ટ અધિનિયમ, અને જેથી ભારતીયોને વિધાનપાલિકામાં સ્થાન મળ્યું. ઓકે, આટલાથી જાય છે, બરાબર ને? એક વાત ફરીથી રિવાઇઝ કરી લઈએ કે ભાઈ ન્યાયિક સુધારા કયા કયા છે. તો ન્યાયિક સુધારામાં જોવા જઈએ તો મિત્રો વન બાય વન જોજો કે ઈસવીસન 1858 ભારતીય દંડ સંહિતા આઈપીસી ખરડો બન્યો, જે ખરડો 6 ઓક્ટોબર 1860 બ્રિટિશ સંસદમાં પસાર થયો. 1 જાન્યુઆરી 1862 ભારતમાં એનો અમલ થયો. આ લોનો ફેક્ટ છે અને કોઈ આપણા ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા નથી. ઈસવીસન 1859 ભારતીય સિવિલ પ્રક્રિયા પ્રોસિજર સીપીસી, બરાબર ને, કે પ્રોસિજર કોડ કાયદો બનાવવામાં આવ્યો. ઈસવીસન 1861 ઉચ્ચ ન્યાયાલય એક્ટ એટલે કે હાઈકોર્ટ એક્ટ બનાવવામાં આવ્યો, જેના કારણે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1861 ભારતીય શાસન અધિનિયમ પસાર થયો. અહીંથી મિત્રો બંધારણની શરૂઆત થાય છે. બંધારણની શરૂઆત કે ભાઈ ભારતમાં કેવી રીતે શાસન કરીશું એનો અધિનિયમ કે એક એક્ટ બનાવવામાં આવ્યો, બરાબર ને, જેથી ભારતીયોને વિધાનપાલિકામાં સ્થાન મળે. સરકાર પૂછે કે કયા અધિનિયમથી ભારતીયોને વિધાનપાલિકામાં સ્થાન મળ્યું? તો ઈસવીસન 1861 બનેલ ભારતીય શાસન અધિનિયમથી. આગળ વધીએ છીએ. સૈનિક સુધારા. હું હજી આપને વારંવાર કહી રહ્યો છું કે આ સુધારા એમના માટે હતા, આપણા માટે નહીં મિત્રો, બરાબર? મિત્રો જેમ જેમ તબિયત સારી રહેતી રહેશે અને મને મારા આ જો છો ને આ જે પ્રોફેશન છે ને, આ ભણાવવું એ મારો શોખ છે, બરાબર ને, અને મને મૂડ હોય ને તો જ મિત્રો ભણાવીશ, નહીં તો નહીં, બરાબર ને? ઓકે, એટલે વિડીયો ક્યારે આવશે એ મારા ઉપર છે, બરાબર ને? પીપીટી ઉપર વિડીયો બનાવવા હોય તો યાર 2 મહિનામાં યુપીએસસીનો અભ્યાસક્રમ પૂરો થઈ જાય, બરાબર ને? એક પીપીટી બનાવો, વરણ હાઈજેક કરી લઈએ, એને કામ આપી દઈએ કે આ ચોપડીની તારે ટાઈપ ચાલુ કર, હું વાંચી જાય, બરાબર ને? દેટ્સ ઓલ. ના, એવું નથી કરવાનું. હૃદયથી ઈચ્છા હશે, મનથી ઈચ્છા હશે તો જ આ પેન વર્ક કરશે, નહીં તો વર્ક નહીં કરે, બરાબર? મારો સીધો ને સાદો નિયમ છે. ઓકે, સૈનિક સુધારામાં
લૉર્ડ કેનિંગે ભારતીય સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરી દીધો. એને સમજાઈ ગયું કે 1857નો વિદ્રોહ છે સૈનિક છાવણીમાંથી જ થયો હતો. એટલે જો ભારતીય સૈનિકો હશે તો વિદ્રોહ થવાની શક્યતા વધી જશે. ભવિષ્યનું મેં કીધું એ જ વ્યક્તિ પ્રગતિ કરી છે, એ જ વ્યક્તિ ઉદ્ગતિ કરે છે કે જે પોતાની થયેલી ભૂલો ફરીથી ન થાય, પોતાની થયેલી ભૂલોમાંથી કંઈક શીખે. મિત્રો, ઇતિહાસ શા માટે ભણાવવામાં આવે છે? શું અકબર રાજાને ભણાવીને અત્યારે શું કરશું આપણે? મહારાણા પ્રતાપને નહીં મિત્રો. ઇતિહાસમાં થયેલી ભૂલો એ ભવિષ્યમાં ન થાય અને ભારતનો સાંસ્કૃતિક વારસો એ તૂટી ન જાય, એને જાળવી શકીએ એટલા માટે ઇતિહાસ ભણાવવામાં. નહીં તો એક અધિકારીને ઇતિહાસની ક્યાં જરૂર છે? એક અધિકારીને અકબરની ક્યાં જરૂર છે? બરાબર. હા, જિયોગ્રાફીની જરૂર પડે, બંધારણની જરૂર પડે, પણ ઇતિહાસ પણ નહીં મિત્રો. એ અધિકારી તરીકે જ્યારે બને તેવો ઇતિહાસ સમજેલો હોય છે કે ભાઈ નહીં, જો ભવિષ્યમાં આવી ભૂલો ભૂતકાળમાં થઈ હતી, હું આવી ભૂલ કરું તો તકલીફ પડશે, એટલા માટે ઇતિહાસ ભણાવવામાં આવે છે. ઓકે, આગળ. અને ભારતીય સૈનિકો પાસેથી તોપખાનાની જવાબદારી છીનવી લીધી. કારણ કે એ વખતે તોપખાનું એ યુદ્ધમાં બહુ મેજર ફેક્ટર હતું. જો આ તોપખાનું ભારતીય જોડે રહેશે, એની જવાબદારી ભારતીય જોડે રહેશે, તો ફરીથી તકલીફો ઊભી થશે. એટલે એને જવાબદારીમાંથી જ મુક્ત. ભાઈ, તોપખાનામાં અંગ્રેજ સૈનિક જ રહેશે, ભારતીયો પાસેથી જવાબદારી જે હતી એને છીનવી લીધી. તો બે મહત્વના એને સુધારા કર્યા. સૈનિકોની સંખ્યા ઘટાડી દેવામાં આવી કે ભાઈ હવે ભારતીય સૈનિકો બહુ નહીં હોય તો ચાલશે. ભાઈ, સૈનિકોની સંખ્યા ઘટાડી દેવામાં આવી. અને ખાસ મહત્વનો સુધારો, તોપખાનામાં જે ભારતીયોની જવાબદારી હતી એ છીનવી, શબ્દ હું વાપરું છું, છીનવી લીધી. બરાબર ને? એટલે યાદ રાખજો કે લઈ જ લીધી છે. બરાબર ને? હવે આગળ જોઈએ સાર્વજનિક સુધારા, કે એવા કયા સાર્વજનિક સુધારાઓ થયા કે જેનાથી એમને વહીવટમાં ફાયદો હતો, સાથે સાથે ભારતીય પબ્લિક એટલે સાર્વજનિક બધાને ફાયદો થયો. તો એક મસ્ત કામ હતું કે જે લોર્ડ ડેલહાઉસીએ રેલવેની શરૂઆત કરી હતી. એ રેલવેની શરૂઆત કર્યા પછી તો એનો વ્યાપ વધારવામાં લોર્ડ કેનિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. તો લોર્ડ કેનિંગે રેલવે, સડક અને નહેર નિર્માણનું કાર્ય કર્યું. કે ભાઈ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ કર્યું. એમને અહેસાસ થયો હતો કે વિદ્રોહ વખતે દારૂગોળા કે પોતાની વસ્તુઓ કે પોતાના સૈનિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં તકલીફો ઊભી થઈ હતી. એટલે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ કરી દઈએ. તો રેલવે, સડક, નહેરનું નિર્માણ કરી દીધું. મહત્વનું એક બીજું એને કર્યું હતું. ઈસવીસન 1857માં ફરીથી મુંબઈ, મદ્રાસ, આ ત્રણ સિટી ફેમસ હતા એ વખતે, મદ્રાસ અને કલકત્તા. યુનિવર્સિટીની સ્થાપના કરી, યુનિવર્સિટી બનાવી, નિર્માણ કરી. તો સાર્વજનિક સુધારામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ કરી દીધું.
રેલવે, સડક અને નહેરોનું નિર્માણ કરાવ્યું. સાથે 1857માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટી બનાવી. એ સાર્વજનિક માટે હતી, જેમાં બધાએ ભણી શકે છે, બધા ભારતીયો ભણી શકે છે. એટલે આ આઈએમપી મુદ્દો છે કે ભાઈ ઈસવીસન 1857માં કયા 3 જગ્યાએ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? તો મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં. બરાબર ને? ઓકે, આગળ વધીએ છીએ. હવે એના સામાજિક સુધારા કયા? મિત્રો યાદ રાખજો કે વિધવા પુનઃલગ્નનો ખરડો છે એ લોર્ડ ડેલહાઉસીએ બનાવ્યો હતો, પરંતુ એ કાયદો, એ અધિનિયમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં લોર્ડ કેનિંગની જવાબદારી હતી. તો મિત્રો યાદ રાખજો, વિધવા પુનઃ લગ્નનો અધિનિયમ પસાર કર્યો. મિત્રો આ વાક્યમાં હજી હું તમને ક્લેરિફિકેશન કરું છું. અમુક એવી પણ બુકો છે કે જેમાં આ કામ લોર્ડ ડેલહાઉસીએ પૂર્ણ કરી દીધું, પરંતુ અમુક બુક એવી પણ છે કે જેમાં અધિનિયમ પસાર કર્યો લોર્ડ કેનિંગે કર્યો. હવે આ કોન્ટ્રોવર્સી છે, બરાબર ને? ઓકે, ચલો આગળ. વિલયની નીતિનો ત્યાગ કર્યો અને નવી નીતિ અપનાવવામાં આવી. જો 1857નો વિપ્લવ થયો હોય તો એનું મુખ્ય અને મેજર કારણ હતું વિસ્તારવાદ. કોઈક ભૂલ થઈ જઈને એની હમથી રાજાઓની, તો ભાઈ અયોગ્ય શાસનના કારણે આનું રાજ્ય ખાલસા કરી દઈએ. એના કારણે બળવો વધ્યો હતો. જે તે સમયના રાજાઓએ પણ વિપ્લવમાં ભાગ લીધો હતો, તો એમને કીધું કે ભાઈ હવે આપણે આ જે વિલયની નીતિ છે એનો ત્યાગ કરીએ. જો રાજાને ઉશ્કેરીશું નહીં તો ત્યાંની પ્રજા રાજાની ઈચ્છા વિરુદ્ધ કંઈ નહીં કરી શકે. અહીં તો પ્રશ્ન ત્યાં જ ઊભો થયો હતો કે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ એ મહત્વનો જવાબદાર પ્રેરક બળ હતી. હવે એમને નક્કી કર્યું કે આપણે કોઈનું રાજ્ય પડાવી નહીં લઈએ, એમને રાજ કરવા દઈશું, એમને પ્રજા જોવા દઈશું, આપણે તો કર, ટેક્સ, પૈસા, રૂપિયા લઈ લઈશું. તો આ નવી નીતિ અપનાવવામાં આવી. હવે નવી નીતિ કેવી હતી એ જોઈ લઈએ. તો નવી નીતિમાં શું કહેવામાં આવતું હતું? કોઈ શાસકના અયોગ્ય શાસન માટે દંડની જોગવાઈ હતી. પણ એના પ્રદેશનો વિલય કરવાની જોગવાઈ ન હતી. વિલય કરવાની જોગવાઈ ન હતી કે ભાઈ કોઈ અયોગ્ય શાસન કરે તો એને આપણે દંડ આપીશું, એને વધુ ટેક્સ કહીશું, એની કે ભાઈ વધુ આટલા રૂપિયા આપવા પડશે તમારે, પરંતુ એનું રાજ્ય નહીં પડાવી લઈએ. એનું મેજર ઉદાહરણ જોઈએ તો હું તમને આપી શકું કે ઈસવીસન 1879માં ગાયકવાડ મલ્હાર રાવના અયોગ્ય શાસનમાં એમને અયોગ્ય શાસન કર્યું હતું. શાસન માટે દંડ કરેલ પણ વિલય ન કરેલ નહીં. હવે 1879માં ગાયકવાડ મલ્હાર રાવને જે અયોગ્ય શાસન માટે એને દંડ કરવામાં આવેલો હતો,
બ્રિટિશરો તરફથી, પરંતુ એના પ્રદેશને વિલય કરવામાં આવ્યો નહોતો. એક મોસ્ટ આઈએમપી વિષય કહેવાય કે હટાવીને કામ લઉં છું કે કદાચ પૂછે, આ સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન કદાચ પૂછે, મલ્હાવરાવનો મહેલ કયા શહેરમાં આવેલ છે? મિત્રો તો આનો જવાબ લખજો, સોનાની દડી એટલે કે મારું કડી. કડીમાં મલ્હાવરાવનો મહેલ આવેલો છે, બરાબર ને? ઓકે, તો ફરીથી મિત્રો આપણે બધું જ ડિટેલમાં જોઈ લઈએ, ઉડતી નજરથી જોઈ લઈએ ફટાફટ કે આ શું કહેવા માંગે છે. લોર્ડ કેનિંગ 1856 થી લઈને 1862 સુધી ભારતનો ગવર્નર, એટલે પ્રથમ અંતિમ ગવર્નર અને પ્રથમ વાઇસરોય રહ્યો. એના સમયમાં બનેલી મહત્વની ઘટનાઓમાં 10મી મે 1857ના રોજ વિપ્લવ થયો. એમાં લખ્યું છે કે 11 मई अभी सवेरा हुआ ही नहीं था, कुछ जत्थे ने यमुना नदी पार करके लाल किले में प्रवेश किया और बोले कि हे राजा हमारा नेतृत्व स्वीकार करो. बराबर ने 11મી મઈએ દિલ્હીમાં પહોંચી ગયા હતા યમુના નદીને પાર કરીને. એ આપણે જોઈશું આપણે આના પછીના પાઠમાં, બરાબર ને? ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. ઓકે, દિલથી ભણીશું, બરાબર ને? ખાલી કલ્પના કરો, હજી યાર બીજો પાઠ પૂરો નહીં થયો, 41 વિડીયો તો મેં તમને આપી દીધા છે. આ કેટલા વિડીયો ક્યાં જશે આ આધુનિક ભારતનો ઇતિહાસ મને ખબર નથી, બરાબર ને? ઓકે, તો એ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વહીવટ લઈ અને તાજે લઈ લીધું. 1 નવેમ્બર 1858ના રોજ મહારાણી વિક્ટોરિયાનો જે કહેવાય ઘોષણાપત્ર છે એને વાંચી લીધો અને એ ઇલાહાબાદમાં થયેલા દરબારમાં એને વાંચવામાં આવ્યો, બરાબર? અને એમાં શું કીધું? રાણીને સામ્રાજ્ઞી, ભારતની સમ્રાજ્ઞી જાહેર કરી અને ગવર્નર જનરલના પદને વાઇસરોય બનાવવામાં આવ્યો, જેના કારણે ભારતનો અંતિમ ગવર્નર જનરલ પણ લોર્ડ કેનિંગ અને ભારતનો પ્રથમ બ્રિટિશ વાઇસરોય પણ લોર્ડ કેનિંગ બન્યો, બરાબર ને? હવે આગળ વધીએ મિત્રો. 1819માં બે વિદ્રોહ થયા, નીલ વિદ્રોહ અને શ્વેત વિદ્રોહ. શ્વેત વિદ્રોહ યુરોપિયન સૈનિકો દ્વારા થયો. ઈસવીસન 1861માં ભારતમાં પોલીસ વિભાગની સ્થાપના કરવામાં આવી અને ઈરાન સાથેનું યુદ્ધ એ આ વાઇસરોય દરમિયાન થયું હતું. હવે આગળની માહિતી જોઈ લઈએ કે ભાઈ આર્થિક સુધારામાં એને શું કરી. તો આર્થિક સુધારામાં મિત્રો આ જ યાદ રાખજો, વિલ્સનને બોલાવવામાં આવ્યો. પછી મિત્રો 500 રૂપિયા ઉપરના આવક ઉપર એને કર નાખ્યો, આયાત ઉપર 10% અને નિકાસ પર 14% કર નાખવામાં આવે, મીઠાનો કર વધારવામાં આવે અને તમાકુ પર પણ કર નાખવામાં આવ્યો, બરાબર? હવે ન્યાયિકમાં જોઈએ તો ઈસવીસન 1858માં ભારતીય દંડ સંહિતાનો ખરડો બનાવ્યો અને એ ખરડો બ્રિટિશની સંસદમાં 6 ઓક્ટોબર 1860ના રોજ પસાર કરવામાં આવ્યો અને ભારતમાં એનો અમલ ઇમ્પ્લિમેન્ટ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1862ના રોજ એ અમલ થયો. ઈસવીસન 1859માં ભારતીય સિવિલ પ્રક્રિયા કોડ એટલે કાયદો એટલે કે પ્રક્રિયા સંહિતા બરાબર બનાવવામાં આવ્યો. ઈસવીસન 1861માં ઉચ્ચ ન્યાયાલય એક્ટ બનાવવામાં આવ્યો. એ ઉચ્ચ ન્યાયાલય એક્ટના કારણે મિત્રો ભારતમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ન્યાયાલયની સ્થાપના થઈ, ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી અને ઈસવીસન 1861માં ભારત શાસન અધિનિયમ બન્યો, જે અધિનિયમને ભારતીય બંધારણની શરૂઆત કહેવામાં આવે છે. ભારતનું શાસન કઈ રીતે કરીશું એ પ્રમાણેનો એક્ટ બન્યો અને આ અધિનિયમની ઇફેક્ટ હતી કે ભારતીયોને વિધાનપાલિકામાં સ્થાન મળ્યું, બરાબર ને? ભારતના લોકોને પણ વહીવટ કરવાનો ચાન્સ મળ્યો. હવે આગળ જોઈ લઈએ તો સાર્વજનિક સુધારામાં લોર્ડ કેનિંગે રેલવે, સડક અને નહેરોનું નિર્માણ કરાવ્યું અને ઈસવીસન 1857માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ત્રણેય જગ્યાએ એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, આઈએમપી, બરાબર ને? હવે સામાજિક સુધારામાં વિધવા પુનઃલગ્નનો અધિનિયમ પસાર કર્યો. મેં કીધું કે હજી આ કોન્ટ્રોવર્સી છે, હું તમને સોંપું છું, હવે તમારે કયા બાર ઉપર ટીક કરવાનું. મારી જોડે બંને ઓથેન્ટિકલી બુક છે, એકમાં લોર્ડ ડેલહાઉસી પણ કહે છે અને એકમાં લોર્ડ કેનિંગ પણ કહે છે, બરાબર ને? પણ મારું તો વધારે પ્રેફરન્સ એવું છે કે લોર્ડ કેનિંગમાં લખવું, બરાબર ને? ઓકે, વિધવા પુનઃલગ્નનો અધિનિયમ પસાર કર્યો, વિલયની નીતિનો ત્યાગ કર્યો અને નવી નીતિ અપનાવવામાં આવી. નવી નીતિમાં શું હતું કે ભાઈ કોઈ પણ શાસક અયોગ્ય શાસન કરે તો એનું રાજ્ય પડાવી નહીં લેવામાં આવે, એનો વિલય નહીં કરવામાં આવે. હા, એને દંડ કરવાની જોગવાઈ હતી અને એનું જ એક શ્રેષ્ઠતમ ઉદાહરણ ઈસવીસન 1879માં ગાયકવાડ મલ્હાવરાવ અયોગ્ય શાસન કર્યું તો એને દંડ આપવામાં આવેલો હતો, પરંતુ એનું રાજ્યને પડાવી લેવામાં નહોતું આવ્યું. અને મોસ્ટ કહેવાય આ નવો એક
ટેકનિકલી મુદ્દો તમારા માટે, મલ્હાવરાવનો મહેલ કયા શહેરમાં આવેલો છે? તો મારું કડી એ સોનાની દડી, જ્યાં મોટો થયો, જ્યાં શિક્ષણ લીધું, જ્યાં ધોરણ 7થી લઈ અને છેક કોલેજ કક્ષાનું શિક્ષણ લીધું, બરાબર, એ કડીમાં મલ્હાવરાવનો મહેલ આવેલો છે. તો મળીએ છે નેક્સ્ટ વાઇસરોય સાથે. હવે હું ગવર્નર જનરલ બોલી શકતો નથી, કારણ કે અહીંયા આપણે અંતિમ ગવર્નર જનરલ પણ ભલી લીધો છે અને ભારતનો પ્રથમ બ્રિટિશ વાઇસરોય પણ ખતમ કર્યો છે. તો મળીએ છે અંતિમ વાઇસરોય સાથે. બાય બાય.